રજવાડાના સમયમાં ગુજરાતના એક શક્તિશાળી નવાબનું શાસન હતું. આ નવાબ ખૂબ જ કડક અને અહંકારી હતો. તેને ધર્મ, દેવી દેવતાઓ અને તેમના ચમત્કારોમાં જરા પણ શ્રદ્ધા નહોતી. તે માનતો હતો કે આ બધી ભુવાભરડીઓની ઉપજાવી કાઢેલી વાતો છે. તે સમયગાળામાં શંખલપુર બેચરાજીમાં માં બહુચર અને ચોટીલાના ડુંગરે બિરાજમાન માં ચામુંડાના પરચાની ચારેકોર ભારે ખ્યાતિ હતી. લાખો ભક્તો માતાજીના દર્શને આવતા અને તેમની મનોકામનાઓ પૂર્ણ થતી. નવાબના દરબારમાં પણ આ વાતો પહોંચી. નવાબે વિચાર્યું કે જો આ દેવીઓમાં આટલી જ શક્તિ હોય તો મારે તેમની કસોટી કરવી પડશે. પોતાના અહંકારમાં અંધ બનેલો નવાબ પોતાના સૈનિકો સાથે માતાજીની પરીક્ષા કરવા પહોંચ્યો. તેણે કાવતરું ઘડ્યું અને એક થાળમાં માંસ ભરીને તેના પર સુંદર કપડું ઢાંકી દીધું. તેણે ભુવાજીને બોલાવીને પડકાર ફેંક્યો, જો તમારી માતા હાજરાહજૂર હોય અને શક્તિશાળી હોય તો મારો આ થાળ અને પ્રસાદ સ્વીકારે. ભુવાજી અને ભક્તો સમજી ગયા કે આ નવાબ કસોટી કરવા આવ્યો છે. તેમણે આકાશ તરફ હાથ જોડીને માં બહુચર અને માં ચામુંડાને પોકાર કર્યો, હે માં, આજે નવાબ તારી પરીક્ષા લેવા આવ્યો છે. અમારા ધર્મ અને તારી શક્તિની લાજ તારા હાથમાં છે. જેવો ભુવાજીએ થાળ પરથી પડદો હટાવ્યો ત્યાં તો ભયંકર ચમત્કાર થયો. થાળમાં રહેલું માંસ ગાયબ થઈ ગયું હતું અને તેની જગ્યાએ સુગંધીદાર ગુલાબ અને હજારીગલના તાજા ફૂલોનો ઢગલો જોવા મળ્યો. આખા વાતાવરણમાં ફૂલોની સુગંધ ફેલાઈ ગઈ. આ ચમત્કાર